આગામી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે ગુજરાત વિધાનસભા 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ। આ વર્ષે બજેટનું કદ વધીને ₹3.50 લાખ કરોડને પાર થવાની શક્યતા। બજેટમાં સરકારનું ફોકસ રહેશે ટુરિઝમ સેક્ટર પર। એસટીના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો નિર્ણય। ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં હવે એસટી કર્મચારીઓને મળશે ₹14 લાખનું વળતર। રાજ્ય સરકારે કરેલા મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતા કર્મચારી યુનિયન। સુરતના માંગરોળના દુષ્કર્મના આરોપીઓને આજીવન કેદની સજા। ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ હેઠળ માત્ર 130 દિવસમાં નિર્ણય। ગુનો સાબિત કરવા 47 સાક્ષીઓની લેવાઈ જુબાની। પીડિતાને 10 લાખની સહાય કરવા કોર્ટનો હુકમ। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓની પોલીસ બંદોબસ્તની વચ્ચે ઘર વાપસી। 33 ગુજરાતીઓમાં 10 વર્ષથી નાના 8 બાળકો। ગત મોડી રાત્રે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 112 ભારતીયો પહોંચ્યા હતા અમૃતસર। મહાકુંભમાં ભીડ પ્રબંધન માટે રેલવે વિભાગ દ્વારા મહત્વના નિર્ણય। દિલ્હી રેલવે સ્ટેશન પર 1 અઠવાડિયા સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ। 60 સૌથી વધુ વ્યસ્ત સ્ટેશનો પર બનાવાશે કાયમી હોલ્ડિંગ એરિયા। દિલ્હીમાં શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાની અધ્યક્ષતામાં બેઠક। પાર્ટી મહાસચિવ વિનોદ તાવડે અને તરુણ ચુગ બેઠકમાં હાજર। 19મી ફેબ્રુઆરીએ ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત। ભુજના પ્રોફેસરોએ બનાવી એઆઈ બેઝડ ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન। સોલારથી થશે ચાર્જ। નવી પેટન્ટને ભારત સરકારની માન્યતા। હવે આંતરિક રચના કરાશે તૈયાર। રાજ્યમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરતું હવામાન વિભાગ। રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરમાં 35.8 ડિગ્રી। અમદાવાદ સહિત 7 શહેરોનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર।